રાજકોટની પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડના 3 આરોપીને આજે કોર્ટમાં કરાશે રજૂ. પોલીસ આરોપીના મહત્તમ રિમાન્ડની કરશે માંગ. તપાસમાં હજુ પણ થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. હોસ્પિટલમાં સીસીટીવી કાંડ મુદ્દે ગુજરાત પોલીસની કડક કાર્યવાહી. આરોપીઓ સામે પોલીસે ઉમેરી સાયબર ટેરરિઝમની કલમ. અન્ય રાજ્યની પોલીસ સાથે સંકલન કરીને સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ મગાવશે હોસ્પિટલની વિગતો. આરોગ્ય વિભાગની તપાસમાં રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલની બેદરકારી. સીસીટીવી હેક થયાની જાણકારી હોવા છતાં પોલીસમાં ન કરી ફરિયાદ. તો એથિક્સને અવગણીને મહિલાની પ્રાઇવસીનો ભંગ થાય એ રીતે સંચાલકોએ લેબર રૂમમાં મૂક્યા સીસીટીવી. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ફરી ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર લગાવ્યા ગંભીર આરોપ. રાજકોટમાં ધરાવે છે ₹20 કરોડનું ફાર્મ હાઉસ. નિયમ વિરુદ્ધ બાંધકામ કરાયું હોવાનો પણ આરોપ. જાડેજા અને તેના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો દાવો. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર વિરુદ્ધ એસીબી, સીબીઆઈ સહિતની ઉચ્ચ એજન્સીમાં ફરિયાદ કરવાની પણ દર્શાવી તૈયારી. સરકારનું પણ ધ્યાન દોરવાની કરી વાત. દિગ્વિજયસિંહ જાડેજાની મિલકતની તપાસ કરવાની પણ માંગ. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર વચ્ચેના વિવાદમાં હવે કોંગ્રેસે ઝંપલાવ્યું. દિનુભાઈ સોલંકીની અનેક હેક્ટર જમીન ખાલસા કરાવવાની વાત બહાર આવતા તેઓ છંછેડાયા હોવાનો કરશન બારડનો દાવો. અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટીએ હાઈકોર્ટમાં કરી અરજી. ડીઆઈજી નિર્લિપ્ત રાયે સોંપેલા રિપોર્ટ મામલે કાર્યવાહી ન થઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ. પાયલ ગોટીએ કરેલી અરજીમાં જિલ્લા પોલીસ વડા સામે કાર્યવાહી કરવાની કરી માંગ. એમએલએ કૌશિક વેકરિયાના ઇશારે પોલીસે કાર્યવાહી કર્યાનો આરોપ. ડાંગર કૌભાંડ મામલે ખેડૂતોને ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ડાંગરની ખરીદી પુરવઠા વિભાગ કરે છે. લોકોને ડાંગરના પૈસા મળવા જોઈએ. આરોપી સુફિયાન મંડલીની પોલીસે કરી ધરપકડ. ડાંગર ખરીદીમાં 3 કરોડ 76 લાખના કૌભાંડનો સુફિયાન પર છે આરોપ. વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડને લઈ કોંગ્રેસ નેતા મનહર પટેલના આરોપ. ડાંગરનું વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોના ખાતામાં જમા થવાને લઈ સરકાર તપાસ કેમ નથી કરતી? ખેડૂતો સાથે સરકારે છેતરપિંડી કર્યાનો લગાવ્યો આરોપ. પોલીસ વિભાગમાં જોડાવા માંગતા યુવાનો માટે રાહતના સમાચાર. પોલીસ દળમાં 14,000થી વધુ ભરતી કરવા નાણામંત્રીની જાહેરાત. તો નવા નાણાકીય વર્ષમાં ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ઊભી કરાશે વધુ 1,390 જગ્યા. શહેરો બાદ હવે રાજ્યની સરહદો પર સીસીટીવીથી નજર. ગુજરાતના 79 એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર લગાવાશે 411 સીસીટીવી. વિશ્વાસ એક પ્રોજેક્ટ અંતર્ગત 41 શહેરમાં લગાવેલા 7,000થી વધુ કેમેરાથી ઉકેલાયા 12,000થી પણ વધુ ગુના. રાજ્યના સરહદી ચેકપોઇન્ટ પર હાઈટેક સીસીટીવી લગાવવા કામગીરી ચાલી રહી હોવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં કરી વાત. રાજ્ય બહારથી આવતા લોકો અંગે મેળવી શકાશે વિગત. રાજ્યમાં 41 શહેરોમાં લગાવાયા સીસીટીવી. ચોરી લૂંટના આરોપીઓને સીસીટીવીની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હોવાની ગૃહમંત્રીએ કરી વાત. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં કર્યો સવાલ. ભારે વરસાદથી થયેલા નુકસાનમાં કેન્દ્ર સરકારે કેટલી મદદ કરી તે અંગે જવાબ માંગ્યો. સહાય માટે 1,238 કરોડની વિવિધ વિભાગોને ફાળવણી કરવા માટે વાત કરવામાં આવી હતી, પણ કેન્દ્ર સરકારે કેટલી રકમ ફાળવી તેનો ફોર્સ રાજ્ય સરકારે ન પાડ્યો. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદમાં હિટ એન્ડ રનના કેસ અંગે પૂછેલા પ્રશ્નનો સરકારે આપ્યો જવાબ. વર્ષ 2024માં અમદાવાદ શહેરમાં 161 અને ગ્રામ્યમાં 190 કેસ નોંધાયા. હિટ એન્ડ રનની ઘટનામાં જિલ્લામાં વર્ષ 2023માં 183 અને વર્ષ 2024માં 164 લોકોના મોત. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. મહેસાણામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર ફૂટ ઓવર બ્રિજ બનાવવા કરાઈ માંગ. રાહદારીઓને હાલાકી ન પડે તે માટે ફૂટ ઓવર બ્રિજ બનાવવાની કરાઈ માંગણી. પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરનો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર. બહુચરાજીમાં મીઠા ચોકડીથી જોટાણા વાયા સુરજ થઈને કડી તરફ જતા રસ્તાનું સમારકામ કરાવવાને લઈને રજૂઆત. ખરાબ રસ્તાને કારણે વારંવાર સર્જાય છે અકસ્માત. ગુજરાતમાં જમીન માફિયાઓ બેફામ. એકલા સુરત જિલ્લામાં 2.1 કરોડ ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદે દબાણો. તો રાજ્ય વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉઠાવ્યો હતો જમીન દબાણનો મુદ્દો. સરકારી જમીન ઉપર ઝીંગા ફાર્મ ખડકી દેવાયો છે, તેનાથી સરકાર માહિતગાર છે કે કેમ તેવો કર્યો હતો સવાલ.
તુષાર ચૌધરીના સવાલનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે સુરત જિલ્લામાં 2.1 કરોડ ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદે ઝીંગા ફાર્મ ચાલતા હતા, જે પૈકી 60.21 લાખ ચોરસ મીટર જમીન સરકારે કરાવી ખુલ્લી. જ્યારે નવસારી જિલ્લામાં કેટલીક જમીન ઉપર દબાણ છે એ સરકારને જ નથી ખ્યાલ, જેથી તપાસના અહેવાલ સોંપવા કરાઈ તાકીદ. ગીતા પટેલ બન્યા ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ. જેનીબેન ઠુમરનું સ્થાન લેશે ગીતાબેન પટેલ. ગીતા પટેલ હાલ ગુજરાત મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હતા કાર્યરત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા 3 અપક્ષ ઉમેદવાર જોડાયા કોંગ્રેસમાં. ચાણસ્માના 3 અપક્ષ ઉમેદવારે પાટણમાં શક્તિસિંહ ગોયલના હસ્તે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ. ચાણસ્મા પાલિકામાં હવે કોંગ્રેસનું સંખ્યાબળ 5થી વધીને થયું 8. ડાકોર પાલિકામાં ચૂંટાયેલા અપક્ષના 7 ઉમેદવારો જોડાયા ભાજપમાં. નડિયાદમાં ભાજપ કાર્યાલય ધારાસભ્યની હાજરીમાં પહેલો ભાજપનો ખેસ. ડાકોર પાલિકામાં ભાજપના 14 અપક્ષના 14 ઉમેદવાર ચૂંટાયા હતા. 7 અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ 21 થયું. આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીની ફીમાં થશે વધારો. પીએચડી, બીબીએ, બીસીએ, બીએસસી, બીકોમ, બીએની ફીમાં કરવામાં આવશે વધારો. પ્રતિ સેમેસ્ટર ₹1,800 થી ₹2,250 સુધીનો કરાશે વધારો. ડિસેમ્બર 2024માં રચાયેલી એક્ઝિક્યુટિવ કમિટીનો નિર્ણય. ઝી મેઇન માટે 25 ફેબ્રુઆરી તો નીટ યુજીની માટે 7મી માર્ચ સુધી કરી શકાશે અરજી. ઝી મેઇનની માટે 1.30 લાખ કેન્ડિડેટ નોંધાયા તો નીટ યુજીની માટે અત્યાર સુધીમાં નોંધાયો છે 7.80 લાખ કેન્ડિડેટ. જી મેઇન કેટેગરીમાં ફેરફાર કરવાની બાબતને લઈ અને વિદ્યાર્થીઓને નડી રહી છે મુશ્કેલીઓ, તો નીટ યુજીમાં એડ્રેસ પ્રૂફને લઈ અને પડી રહી છે સમસ્યા. ઝી મેઇન માટે 25 ફેબ્રુઆરી તો નીટ યુજીની માટે 7મી માર્ચ સુધી કરી શકાશે અરજી. ઝી મેઇનની માટે 1.30 લાખ કેન્ડિડેટ નોંધાયા તો નીટ યુજીની માટે અત્યાર સુધીમાં નોંધાયો છે 7.80 લાખ કેન્ડિડેટ. જી મેઇન કેટેગરીમાં ફેરફાર કરવાની બાબતને લઈ અને વિદ્યાર્થીઓને નડી રહી છે મુશ્કેલીઓ, તો નીટ યુજીમાં એડ્રેસ પ્રૂફને લઈ અને પડી રહી છે સમસ્યા. એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપી પાસેથી 5,54,500ની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત. મુંબઈથી ડ્રગ્સ વેચવા માટે સુરત આવ્યો હોવાનો તપાસમાં ખુલાસો. કાર પાર્ક કરવા બાબતે હિંમતનગર નેશનલ હાઈવે પર બબાલ. સિક્યુરિટી ગાર્ડે કોલેજના ગેટ નજીક કાર પાર્ક કરવાની ના પાડતા કાર ચાલક ગુસ્સે ભરાયો હતો અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો. આંગણવાડીના લાભાર્થી સાથે સાયબર ફ્રોડ મેઘરજમાં. સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનાના લાભના નામે ભેજાબાજે પડાવી લીધા ₹43,599. સરકારી અધિકારીની ઓળખ આપી મહિલાને કર્યો હતો ફોન. ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જાણવાજોગ ફરિયાદ. શેરબજારમાં રોકાણના બહાને ઠગાઈનો કિસ્સો અમદાવાદમાં. આરોપીએ ઉદય શાહ નામના વૃદ્ધ સાથે આચરી છેતરપિંડી. આઈપીઓ સ્ટોક માર્કેટ અને ટ્રેડિંગના બહાને પડાવ્યા ₹94,88,000. સાયબર ક્રાઇમે ગુનો નોંધી હાથ ધરી તપાસ. વાહન ચોર ઝડપાયો. ગાંધીનગર એલસીબીની ટીમે આરોપી પાસેથી આશરે 20 શંકાસ્પદ આરસી બુક કરી જપ્ત. ગાંધીનગર અને મહેસાણામાંથી આશરે 30 વાહનની ચોરીનો આરોપ. બ્રિજ નીચે અને પાર્કિંગ સ્થળ પર પાર્ક કરેલા વાહનોની કરતો હતો ચોરી. યુવતી સાથે અયોગ્ય વર્તન કરવું રેલવે કર્મચારીને પડ્યું ભારે. યુવતીને સ્પેશિયલ રૂમમાં બેસાડી શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરનાર રેલવે કર્મચારી જગદીશ નૈયાને 2 વર્ષની સખત કેદની અને 25,000નો દંડ ફટકારતી કોર્ટ. બોટાદના રાણપુરના યુવાનનું કાશ્મીરમાં હાર્ટ એટેક આવતા મોત. પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા 40 વર્ષીય સિદ્દીક મોદન. શ્રીનગરમાં હાર્ટ એટેક આવતા 3 દિવસની સારવાર દરમિયાન થયું નિધન. અમદાવાદના ઘોડાસરમાં બેફામ ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડ. નશામાં ધૂત થઈને ડમ્પર ચલાવતા જાનૈયાઓના વાહનોને મારી હતી ટક્કર. પોલીસે જ ફરિયાદી બની ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જાહેરનામા ભંગ સહિતની કલમો તળે નોંધ્યો ગુનો. નવસારીના વાસણ ગામમાં એસટી બસ ઘરની દિવાલ સાથે ટકરાતા સર્જાયો અકસ્માત. એસટી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. બસમાં સવાર 17 પૈકી 7 મુસાફરોને થઈ સામાન્ય ઈજા. દિવાલ સાથે બસ ટકરાતા ઘરને થયું નુકસાન. ઘર માલિકે ડ્રાઈવર સામે નોંધાવી ફરિયાદ. અમદાવાદના શાહીબાગમાં પાઇપલાઇનમાં ગેસ લીક થતા આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો. આગની જ્વાળાઓને લઈ લોકોમાં ભય.
ફરી એક વખત દબાણ હટાવો અભિયાન શરૂ કરાયું પોરબંદરમાં. છાયા ચોકીથી પંચાયત ચોક સુધીના વિસ્તારમાં દબાણ કરાયા દૂર. દુકાનો, મકાનો અને ઓટલા સહિત આશરે 100 થી વધારે ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. ગીર સોમનાથના વેરાવળના આરોગ્ય વિભાગે 7 હોસ્પિટલને ફટકારી નોટિસ. જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવાને લઈને ફટકારી નોટિસ. કૃષ્ણ હોસ્પિટલ, ડીકે બારોડ હોસ્પિટલ, મમતા હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, આઈ વાજા હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને જંગી ક્લિનિક હોસ્પિટલ સામે થઈ કાર્યવાહી. ખેડામાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ચણા હલકી ગુણવત્તાના. ચણાનો જથ્થો ખોલતાની સાથે જ તેમાં જીવડા દેખાયા. ચણામાં જીવાત પડી ગઈ હોવાથી બાળકોને નાસ્તો ન અપાયો. દુકાનદાર સંચાલકની સતર્કતાને કારણે મામલતદારને કરાઈ જાણ. ઉનાળો શરૂ થાય તે પહેલા જ પંચમહાલ જિલ્લામાં પાણીની સમસ્યા. શહેરા તાલુકાના અનેક ગામની મહિલાઓનું જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રદર્શન. પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વ્યક્ત કર્યો આક્રોશ. નલ સે જલ યોજના હેઠળ પાણી ન મળતા શહેરા તાલુકાની મહિલાઓ પરેશાન. પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ. અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવે વિભાગના અણઘડ આયોજનથી નાગરિકો ત્રસ્ત. અમદાવાદના ગોતામાં 20 દિવસથી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ. નિર્માણાધીન બ્રિજનો ભાગ ગટરિયા પાણીમાં ગરકાવ. 3 વરુણ પંપ મૂક્યા બાદ પણ હજી સુધી નથી ઓસર્યા પાણી. રોગચાળો પકડે તેવી સ્થાનિકોને ભીતિ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એક ઝોનની કચેરી જોરાવરનગરમાં બનાવવા ઉઠી માંગ. જન્મ મરણના દાખલા માટે સ્થાનિકોને છેક સુરેન્દ્રનગર અથવા વટવાણ સુધી લાંબા થવું પડે છે. જૂની શાક માર્કેટ પાડીને ત્યાં પ્લોટ બનાવાયો છે. તે જગ્યા જો કચેરીના ઉપયોગમાં લેવાય તો હજારો માણસોને સરળતા રહે. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓના વાહન પર સાયરનને લઈને સભા સેક્રેટરી હોદ્દેદારોના જાણશે મંતવ્ય. દંડની જોગવાઈ હશે તો કાયદાને સર્વોપરી રાખી લેવાશે નિર્ણય. હોદ્દેદારો સહમત થશે તો વાહનો પરથી હટાવાશે સાયરન. હાલમાં અધિકારીઓના વાહન પરથી સાયરન હટાવાયા છે તેવી સભા સેક્રેટરીએ કરી વાત. અમરેલીના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની ચિંતામાં વધારો. ચણાના પાક પર સુકારા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં. મોંઘા ભાવની દવા, બિયારણ છતાં કોઈ ફરક ન પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ. અંકલેશ્વર નગરપાલિકાએ ગામ તળાવમાં છોડ્યું પાણી. લેકવ્યુ પાર્ક ખાતે ઇનફ્લો વાલ્વ ખોલીને પાણી છોડાયું. નહેરમાં કેમિકલ ઠલવાયા બાદ બંધ કરાયો હતો પાણીનો પુરવઠો. નહેરના પાણીનું કરાયું હતું લેબોરેટરીમાં ચેકિંગ. પાણી આરોગ્ય માટે નુકસાનકારક ન હોવાનો રિપોર્ટ આવતા છોડાયું પાણી. જીએસ કેડરના 20 અધિકારીઓને આઈએએસનું અપાયું પ્રમોશન. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 20 અધિકારીઓને પ્રમોશન. યાદીમાં વર્તમાન સીએમઓ અધિકારી અને પૂર્વ સીએમઓ અધિકારીનો સમાવેશ. ટૂંક સમયમાં અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન આઉટસોર્સિંગથી કરશે 200 જુનિયર ક્લાર્ક અને કેસ રાઇટરની ભરતી. ચિઠ્ઠી ઉછાળી અને 3 એજન્સીને કામગીરી સોંપવા નિર્ણય. રેલવે મુસાફરોની સુવિધામાં વધુ એક વધારો. હવે કોઈ પણ વ્યક્તિ 200 કિલોમીટરથી વધુ મુસાફરીની મર્યાદામાં 3 દિવસ અગાઉ જનરલ ટિકિટનું કરી શકશે બુકિંગ. રેલવેના નિર્ણયથી કાઉન્ટર્સ પર ટિકિટ મેળવવા લાગતી લાંબી લાઇનમાંથી મુસાફરોને મળશે આંશિક રાહત. રેલવેના કર્મચારીઓ અને પરિવારજનોની માટે અમદાવાદના સાબરમતીમાં ડિવિઝનલ રેલવે હોસ્પિટલનું કરાઈ રહ્યું છે ડેવલપમેન્ટ. 75 બેડની હોસ્પિટલ કરાશે તૈનાત. 250થી વધુ બેઠક વ્યવસ્થાની સાથે ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, નવી ઓપીડી, નિષ્ણાત ડોક્ટરની કન્સલ્ટિંગ સહિતની સુવિધાઓ કરાશે ઊભી. હોસ્પિટલમાં નવા આરો પ્લાન્ટ અને એક્વો ગાર્ડ નાખવામાં આવશે. દર્દીઓના કપડાં ધોવા વોશિંગ મશીન વસાવવામાં આવશે. ઓપરેશન થિયેટર તૈયાર કરાશે. જનરલ સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી અને ઓર્થોપેડિક સર્જરીની સુવિધા કરાશે ઊભી. પેઇન ક્લિનિક, ફિઝિયોથેરાપી વોર્ડ કરાશે શરૂ. આ ઉપરાંત આધુનિક કેન્ટીનની સુવિધા પણ કરાશે ઊભી. અમદાવાદ સહિતના મોટા રેલવે સ્ટેશન ઉપર વધુ પ્રાથમિક ઉપચારની દવાઓની સાથે જીવનરક્ષક દવા, ઇન્જેક્શન, મલમ, પાટા સહિત 88 પ્રકારની દવાઓની સાથે મુકાયા મેડિકલ બોક્સ. સાથે જ મોટા સ્ટેશનો ઉપર શિફ્ટમાં તબીબોની કરાઈ તૈનાતી. રેલવે ટ્રેક પર સિંહના અકસ્માત ટાળવા વધુ એક પ્રયાસ. 40 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે કમાન્ડ કંટ્રોલ યુનિટ. અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના કેસમાં વધારો. જિહાદથી આવતા મુસાફરની પાસેથી ઝડપાયું 500 ગ્રામ સોનું. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી અને શરૂ કરી તપાસ.
7 માર્ચે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાતના પ્રવાસે. સુરતમાં કરશે રાત્રે રોકાણ. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે નવસારી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે. 27 અને 28 ફેબ્રુઆરીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવશે અમદાવાદના પ્રવાસે. NID કોલેજના સહિતના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રહેશે હાજર. રાષ્ટ્રપતિની અમદાવાદ મુલાકાતના પગલે શહેરમાં 2 દિવસ જાહેર કરાયો નો ડ્રોન ઝોન. ગુજરાત પ્રવાસે આવેલા કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ગોધરા સ્ટેશન ખાતે ભત્રીજી સાથે કરી મુલાકાત. ઇન્દોર મહાત્મા એક્સપ્રેસ ટ્રેનમાં વતન નાગદા પરત ફરતી વખતે ટ્રેને ગોધરા સ્ટેશને રોકાણ કરતા ભત્રીજી સહિતના પરિવાર સાથે કરી મુલાકાત. રાહુલ ગાંધીનો BSP અધ્યક્ષ માયાવતી પર મોટો હુમલો. રાહુલે સવાલ કર્યો કે આજકાલ માયાવતી યોગ્ય રીતે ચૂંટણી કેમ નથી લડી રહ્યા. જો તેઓ ઇન્ડિયા ગઠબંધન સાથે લડે તો ભાજપ ક્યારેય ચૂંટણી જીતી શકે નહીં. BSPને ગણાવી ભાજપની B ટીમ. રાહુલ ગાંધી પર માયાવતીએ કર્યો પલટવાર. કહ્યું જે રાજ્યમાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં BSP સાથે અપનાવવામાં આવે છે જાતિવાદી વલણ. જ્યારે પણ ગઠબંધન કર્યું BSPને થયું છે નુકસાન. કોંગ્રેસ નેતા ઉદિત રાજે પણ માયાવતી પર ઉઠાવ્યા સવાલ. કહ્યું રાહુલ ગાંધીની વાત સાચી છે. ગત ચૂંટણીમાં પણ માયાવતીએ પોતાના કાર્યકરોને ભાજપને જ જીતાડવા કર્યો હતો આદેશ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી RSSની કાઢી ઝાટકણી. કહ્યું મોહન ભાગવત કહે છે કે અંગ્રેજી ભાષા શીખવી ન જોઈએ. જ્યારે RSS અને ભાજપના નેતાઓના સંતાનો ભણે છે વિદેશમાં. ભાજપના કેટલાય નેતાઓના સંતાનોએ વિદેશમાંથી મેળવી છે ડિગ્રી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું દેશનું વિભાજન કરી રહી છે સરકાર. દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી પર સરકાર નથી આપી રહી ધ્યાન. સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં વ્યસ્ત છે સરકાર. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે. સતત બીજા દિવસે વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી. પ્રવાસ દરમિયાન એક ચાની દુકાન પર પહોંચ્યા. સ્થાનિક લોકો સાથે કર્યો સંવાદ. લોકોની મુશ્કેલી અને સમસ્યા જાણવાની કરી કોશિશ. ભાજપ નેતા RK સિંહે પોતાની જ પાર્ટીની ખોલી પોલ. ભાજપ પર ચૂંટણી હરાવવાનો લગાવ્યો આરોપ. કહ્યું 2024માં લોકસભાની ચૂંટણી લડવા માટે ભોજપુરી સ્ટાર પવનસિંહને ભાજપના નેતાઓએ આપ્યા હતા રૂપિયા. ભાજપે જ રચ્યું હતું ષડયંત્ર. વિધાનસભાની ચૂંટણી લડવા કરી જાહેરાત. મહારાષ્ટ્રના નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતાને ગણાવ્યા કરંટ મેન. કહ્યું શિવસેના ઉદ્ધવ જૂથ છોડીને જનારા નેતાઓને આપશે મોટો ઝટકો. ઉદ્ધવ ઠાકરેએ પોતાના પક્ષના નેતાઓને કરી અપીલ. BMCની ચૂંટણીમાં અસ્મિતા બચાવવા કાર્યકરો કામે લાગે. દિલ્હી સરકારમાં મંત્રીઓને સોંપવામાં આવ્યા વિભાગો. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે નાણાં મહેસૂલ સહિત સૌથી વધુ 10 વિભાગો. પ્રવેશ વર્માને PWD સહિત 5 વિભાગોની જવાબદારી. કેબિનેટની પહેલી બેઠકમાં આયુષ્માન યોજના લાગુ કરવા કરાયો નિર્ણય. પ્રયાગરાજ મહાકુંભનો આજે 40મો દિવસ. ગુરુવારે આશરે 1.25 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. સ્નાન કરનાર લોકોની સંખ્યા પહોંચી 58 કરોડને પાર. 26 ફેબ્રુઆરી સુધી ચાલશે મહાકુંભ. શનિવાર અને રવિવારે મહાકુંભમાં ઉમટી શકે છે વધુ ભીડ. પ્રશાસને કરી તૈયારી. શનિવાર અને રવિવારે તમામ VIP પાસ કરાયા રદ. શહેરની બહાર બનેલા પાર્કિંગમાં જ વાહનોએ કરવું પડશે પાર્કિંગ. મુંબઈની આર્ય કોલોનીમાં ફિલ્મ સિટીના ગેટની પાસે ઝૂંપડીઓમાં આગ લાગી. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ભભૂકી ઉઠી આગ. દૂર દૂર સુધી જોવા મળી આગની જ્વાળાઓ. 24થી વધુ ઝૂંપડીઓ બળીને થઈ ખાક. કોઈ જાનહાનિ નહીં. ભોપાલમાં લગ્નના રિસેપ્શનમાંથી પોતાના પ્રેમી સાથે નવવધુ ફિલ્મી સ્ટાઇલમાં ભાગી ગઈ. વિડીયો જાહેર કરી અને કહ્યું કે જબરદસ્તીથી કરવામાં આવ્યા હતા લગ્ન. જો પોતાને કે પોતાના પ્રેમીના પરિવારને પરેશાન કરવામાં આવશે તો આત્મહત્યા કરી લેવાની આપી ચીમકી. OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અંગે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ કેન્દ્ર સરકાર હરકતમાં. અશ્લીલતાથી દૂર રહેવા સૂચના. આચારસંહિતા ભંગ માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા પણ અપાયા આદેશ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી. ફોરેક્સ માર્કેટમાં ઇન્ટ્રાડેમાં રૂપિયામાં સરેરાશ 33 પૈસાની મજબૂતી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 86.66ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારીની શરૂઆતમાં 29 પૈસાની તેજી સાથે 86.85ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.
ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ ઘટી સોનાની ચમક. દેશના સરાફા બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 86,600ની આસપાસ. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ ₹10,380 રૂપિયાનો ઉછાળો. ચોમેરે બરફ જ બરફ નજર પડી રહ્યો છે જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં. રાજમાર્ગો પર જામ્યા બરફના મસમોટા થર. હાથ ધરાઈ જાહેર માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી. શ્રીનગર લેહ હાઈવે બંધ. પહાડોથી લઈ જાહેર માર્ગ સુધી બરફનું સામ્રાજ્ય જમ્મુ કાશ્મીરના બારામુલામાં. ઘરની છત પર બરફના થર જામ્યા. વૃક્ષો અને પહાડો પર બરફની ચાદર ઢંકાઈ. વરસાદની સાથે બરફવર્ષા મસૂરીમાં. તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અહેસાસ. બરફવર્ષાની મજા માણતા સહેલાણીઓ. ભારે બરફવર્ષા હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં. શિમલા, કુફરી, નારકંડા, ચોપાલ સહિતના અનેક વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. માર્ગો લપસણા બન્યા. પહાડી વિસ્તારમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. બરફવર્ષા હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં. માર્ગો લપસણા બનતા વાહન ચાલકોને હાલાકી. બરફવર્ષાને કારણે કડકડતી ઠંડીનો અનુભવ. પહાડી વિસ્તારમાં બરફવર્ષાથી મેદાની વિસ્તારમાં ઠંડી. બરફની સફેદ ચાદર પથરાઈ ઉત્તરાખંડના ચક્રાતામાં. બરફવર્ષાનો અદ્ભુત નજારો. જાહેર માર્ગો ઢંકાયા બરફની સફેદ ચાદરથી. સહેલાણીઓ અને હોટેલ માલિકોના ચહેરા પર ખુશી. રહસ્યમય બીમારીથી અમેરિકામાં હાહાકાર. છેલ્લા 1 વર્ષમાં ફ્લૂના નોંધાયા 2,90,00,000 કેસ. નોંધાયેલા કેસ પૈકી 3,70,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પડી ફરજ. તો ફ્લૂના કારણે છેલ્લા 1 વર્ષમાં 16,000થી વધુ લોકોના મોત. બરફનું તોફાન વર્જિનિયા અને ઉત્તર કેરોલિનામાં. જાહેર માર્ગો, વાહનો અને ઘરની છત પર જામ્યા બરફના મસમોટા થર. હવાઈ સેવાનું ખોરવાયું ટાઈમ ટેબલ. માર્ગો લપસણા બનતા 24 કલાકમાં 275 અકસ્માતની ઘટના. આશરે 2 ડઝન લોકો ઈજાગ્રસ્ત. નાણામંત્રી કનુભાઈ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું થયું નિધન. થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા સમયે રમેશ ચૌધરીને આવ્યો હાર્ટ એટેક. લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર. કોડીનારના દેવળી દેદાની પ્રાથમિક શાળા નજીક રોડ પર ધસી આવે મગર. મહાકાય મગરનું વન વિભાગે અડધા કલાકની જહેમત બાદ કર્યું રેસ્ક્યુ. મગરને પકડી વન વિભાગે જામવાડા એનિમલ કેર સેન્ટર ખસેડ્યો. બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરામાં અશ્વમેળાનું આયોજન. દેશભરમાંથી વિવિધ નસલના અશ્વ લેશે પ્રતિયોગિતામાં ભાગ. આજથી 6 દિવસ ચાલનારા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જૂનાગઢના રાણપુર ગામમાં રાણેશ્વર મહાદેવ મંદિરના નાતન વૈદિક ધર્મોત્સવની કરાઈ પૂર્ણાહુતિ. 2000થી વધારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી મોહોલે અશોક સ્તંભનું કર્યું અનાવરણ. મહંત મહેશગીરી બાપુની નિશ્રામાં યોજાયેલા મહોત્સવમાં 24 પ્રકારના સનાતન ધર્મના કરાયા યજ્ઞ. મધ્યપ્રદેશમાં 51માં ખજુરાહો નૃત્ય સમારોહનો આરંભ. 139 કલાકારોએ મળી અને બનાવ્યો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. કલાકારોએ 24 કલાક 9 મિનિટ સુધી સતત કર્યો ડાન્સ. રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં પૂર્ણ કર્યા 11,000 રન. વિરાટ કોહલી બાદ 11,000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો રોહિત શર્મા. પોતાની વન ડે કરિયરની 270 મેચમાં મેળવી સિદ્ધિ. રોહિતે અત્યાર સુધી ફટકારી છે 32 સેન્ચુરી અને 52 હાફ સેન્ચુરી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની શુભ શરૂઆત. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી આપ્યો પરાજય. શુભમન ગિલે ફટકારી શાનદાર સદી, તો મોહમ્મદ શામીએ ઝડપી 5 વિકેટ્સ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હવે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી મોટો મુકાબલો. દુબઈમાં બપોરે 2:30 વાગે રમાશે મેચ. બંને દેશ વચ્ચેની મેચને લઈને વિશ્વભરમાં રોમાંચ. ઓસ્ટ્રેલિયામાં 15મી વર્લ્ડ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ યોજાશે. કેનફર્નબર્ગમાં 22 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચેમ્પિયનશિપ યોજાશે. ગુજરાતના 7 એથ્લેટ્સ ભારતનું કરશે પ્રતિનિધિત્વ. ખેલાડીઓ વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભા અને કૌશલ્ય બતાવશે. ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર અને ભારતીય મૂળના કાશ પટેલ અધિકૃત રીતે બન્યા FBI ડિરેક્ટર. અમેરિકી સેનેટે આપી મંજૂરી. ટ્રમ્પે બલકે હિસ્ટ્રી મંથ રિસેપ્શનમાં કાશ પટેલને આપ્યા અભિનંદન. ડેમોક્રેટિક પાર્ટીની ચિંતા વ્યક્ત કરી કે કાશ પટેલ મીડિયામાં વિપક્ષનો અવાજ દબાવવા કરશે કામ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પૂર્વ બાઇડન રાષ્ટ્રપતિ ઉપર લગાવ્યો ગંભીર આરોપ. કહ્યું કે બાઇડન ભારતમાં મોદી સિવાય અન્ય નેતાને જીતાડવા માંગતા હતા. આરોપ બાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર. અમેરિકા સમર્થિત સરકારી અને ખાનગી એજન્સીઓ ઉપર શ્વેતપત્ર લાવવા કરી માગણી. આજથી આઈફોન 16નું બુકિંગ શરૂ. 28 ફેબ્રુઆરીથી એપલ સ્ટોર અને અધિકૃત દુકાનો ઉપરથી મળી જશે નવો આઈફોન. 59,900 રૂપિયાની કિંમતનો છે આ મોબાઈલ ફોન. લોકોમાં ફોનની ખરીદીનો જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ. છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં ગુજરાતી માધ્યમની 475 શાળાઓ બંધ. બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષાના પેપરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ થયા છે નાપાસ. ધોરણ 5ના 54% બાળકો બીજા ધોરણના પુસ્તકો પણ વાંચી નથી શકતા. સરકારી શાળામાં શિક્ષણનું સ્તર કથળ્યું. રાજ્ય સરકારની મંડળીઓમાં ભરતી માટે બનશે નિયમો. સરકારી કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય. સહકારી મંડળીની ભરતીમાં અનેકવાર ગેરરીતિની ફરિયાદ ઉઠતી હતી, તેને લઈને કરાયો નિર્ણય. 5 લાખ કે તેથી વધુ રકમની ખરીદી માટે ફરજિયાત ઈ ટેન્ડર પ્રક્રિયા અનુસરવા કરાયો આદેશ.